લાડુનું જમણ. આવતીકાલની લિસ્ટમાં લાડુનું જમણ આ વાંચતા જ દેવશંકર માસ્તર થંભી ગયા. આદર્શ ક્લબના એ પાટિયા પાસે 2 ડગ ભરતા એમણે ચશ્માની દાંડી દોરી જરા બરાબર કરી અને એ જાહેરાત ફરીથી વાંચી ગયા. પગ ઉપાડ્યા પછી વળી પાછા ફર્યા અને રાયતું શાનું છે એ પણ વાંચી લીધું. એ આખે રસ્તે એમણે મન સાથે કંઈ અનેક ગડમથલો કર્યા કરી. $1.5 ખર્ચીને કાલે લાડુ જમવા કે ન જમવા. $1.5 એટલે આમે દિવસના 10-12 આના ખર્ચ તો ઘેર રાંધી ખાવામાં આવે છે. ત્યારે આજના રાત નહીં જમીએ એટલે 5 આના એ બચ્યા ને એવું હશે તો સોમવારે પણ એક ટાણું ખેંચી નાખશું. કાલે 1:30 વાગ્યે જમીશું તોય ને $1.5 ઢીલો કરવા બેઠા પછી કસર શું કામ રાખીએ. છેવટે કાલે લાડુનું જમણ જમવું એમ એમણે નક્કી કરી જ નાખ્યું. આ પછી છેલ્લા લાડવા ક્યારે ખાધા હતા એ એમણે યાદ કરી જોયું. ગણતરી ગણતા ચશ્મા નીચેની એ ઝીણી આંખો ચશ્માના કાચ જેવડી મોટી થઈ ઉઠી. ઓહો, 4 મહિના હાસ તો આ આદર્શ ક્લબમાં જ વળી. દેવશંકરને પોતાની જાત માટે માન થઈ આવ્યું. અને કેમ ન માન થાય? લાડુ વગર એકે સોમવાર ખાલી ન જવા દેનાર દેવશંકર માટે આ 16 અઠવાડિયા વગર લાડુએ ખેંચી કાઢવા એ જેવી તેવી વાત ન હતી. અને તે કેટલી જૂની ટેવ છેક બાળપણની, પિતાના વખતની. આ ટેવને લીધે જ તો એમણે 3rd ગ્રેડના પેલા સર્ટિફિકેટ કરતાં ટીપણાને વધારે મહત્ત્વ આપી માસ્તરની માનભરી નોકરી ન સ્વીકારતા કાકાનું ખાલી પડેલું ગોરપદું સ્વીકાર્યું હતું ને. દેવશંકરને એ દિવસો યાદ આવ્યા. કેટલા સુખના એ દાડા હતા. અઠવાડિયામાં 2-3 વાર, અરે શ્રાવણ માસમાં તો દરરોજ ચક્કમચક્કા ઉડતા. એમના મોંમાં પાણી આવી ગયા. ડામરની પેલી દોઈપાઈ સડક ઉપર લાડુની હારમાળાઓ દેખાઈ. અરે પગ પાસેના પથ્થરને માંડ દેખી શકનાર દેવશંકર માસ્તરને લાડુ ઉપરની પેલી ખસખસ પણ દેખાતી હતી. પણ ત્યાં તો કાકાનો દીકરો કાશીનો પંડિત થઈને આવી પહોંચ્યો. ન છૂટકે દેવશંકરને માસ્તરગીરી સ્વીકારવી પડી. એવામાં વળી ઘરમાં ભટાણી આવ્યા અને પછી તો લાડુ જમનારાની સંખ્યા ક્રમે વધવા લાગી. આ સાથે પેલા સોમવાર પણ દેવશંકર માટે તો ઘટવા જ માંડ્યા. મહિનામાં 2 અને પાછળથી તો 1 જ આવવા લાગ્યો. પગાર પછી સોમવાર આવે એ જ વડો અને સાચો સોમવાર. પણ આની ભગવાનને અદેખાઈ આવી અને દેવશંકરને એક મોટા ગામમાં બદલી ઉપર આવવું પડ્યું. પગાર એનો એ જ. ત્યારે મોંઘવારી બમણી હતી. એ ઓછું હોય તેમ ગોરાણીએ ચોથા બ્રાહ્મણને જન્મ આપ્યો. વળી 4 વખત લાડુ બને એટલું ઘી તો સુવાવડમાં જ ઉડી ગયું. એટલે કે હવે તો કોઈ છોકરાને ત્યાં બ્રહ્મભોજન થાય ત્યારે જ લાડુ ભેગા થવાય એમ હતું. પણ ત્યાં તો આ લાડુ જમવાની રામાયણમાં જ નોકરી ગઈ. કોઈએ કોણ એમના હાથ નીચેના દયાશંકર માસ્તરે જ નનામી અરજીઓ કરી. છોકરાઓ પાસેથી લાંચ લે છે, એમને ત્યાં જમવા જાય છે વગેરે. અને રજવાડામાં પણ આવી અરજીઓ ઉપર ધ્યાન આપી ન્યાય કરવામાં આવે છે. એ તો મોટા સાહેબે આ દ્રષ્ટિથી દેવશંકરની રજા આપી કે પછી એમના કોઈ સગાને જગ્યા કરી આપવા માટે એ રામ જાણે. પરંતુ એમની પાસેથી રાજીનામું પડાવ્યું એ તો ચોક્કસ વાત છે. રખડી પડેલા દેવશંકરે
બાળ બચ્ચાને વતનની વખારમાં નાખ્યા ને પોતે ભાણાભાઈની લાગવગથી અમદાવાદની મિલ મજૂર લત્તાની એક મ્યુનિસિપલ શાળામાં નોકરીએ ચઢ્યા. અમર કથાઓ. ઠીક ચાલતું હતું. મારા ભાઈ અડધો પગાર ઘેર મોકલાવતાય મહિનામાં એકવાર લાડુ બની જતા. પણ હાય રે યુરોપ તારી લડાઈ. ત્યાં રહે પણ હિટલરે દેવશંકરના લાડુ ચોરી લીધા એમ તો કેમ કહેવાય? હા, જાપાને ખાંડ ચોરી લીધી ને આપણા અંગ્રેજ બાવાએ ઘી ઘઉં. 45ના પગારમાં ગામડામાં પડેલા 5 જીવને અને શહેરમાં વસતા પોતાના જીવનું કેમ કરીને પેટ ભરાતું હતું એ તો દેવશંકરને પોતાને નહોતું સમજાતું. એમને તો એમ જ લાગતું હતું ભગવાન જ આ બધું ચલાવી રહ્યો છે. લાડુ તો દૂર રહ્યા, પણ બજારના રોટલા મળતા હતા એ જ દેવશંકરને લાડુ મળે છે એમ લાગતું હતું. પરંતુ આજ લાડુનું જમણ વાંચતા દેવશંકરના જીવે બળવો જગાવ્યો અને તે ત્યાં સુધી કે 2 ટંકનો ભોગ આપીને 1 ટંકના મિષ્ટાન ખાવાનું નક્કી કરે જ એમનો છૂટકો થયો. કાલ મિષ્ટાન છે એ આનંદમાં તો આજની શનિવારની આ અડધો દિવસે ભૂખ લાગવી તો દૂર રહી, પણ જાણે આજે જ લાડુનું જમણ ન જમ્યા હોય એ રીતે પસાર થઈ ગયો. રાતે ઊંઘમાં પણ લાડુ જ લાડુ. ઘડીકમાં આવડી ઓરડી ભરેલા લાડુ દેખાતા તો ઘડીકમાં મૂઠિયા તળાતા તો વળી ખંડાતા. ઘી રેડાતું ને બળમય લાડુ વળતા. આ પછી લાડુ આવે ના અવાજ અને ક્લબના મહારાજ સાથે તકરાર. પૈસા આપ્યા છે ડઝન ખાવાના અને આમ લાડુની તકરારમાં જ ઊંઘ પણ ઉડી ગઈ. રવિવારની સવાર તો વળી એથીએ ખુશનુમા હતી. નિરાંતથી નાહ્યા ધોયા અને સેવા પૂજા પણ એમણે કલાકને બદલે 2 કલાક કરી. 12 વાગવા છતાંય દેવશંકરને જાણે ભૂખ ન હતી લાગી, અથવા હજુય વધારે ભૂખ લાગે એમ ઈચ્છતા હતા. અને તેથી જ તો એ 12:30 પછી ઓરડી બહાર નીકળ્યા ને. અરે ગયે વખતે 4 મહિના પર ગયા હતા ત્યારે તો વળી છેક 1:30 વાગ્યે ગયા હતા. પરંતુ આજે કાં તો ખૂટી જશે એવી શંકા ઉઠી હતી. તેથી કે પછી ભૂખ ખેંચી ગઈ. 1માં 5 મિનિટ બાકી હતી ને દેવશંકર ક્લબના પગથિયા ચડી ગયા. ગયે વખતે ક્લબના માલિકનું મોં પડી ગયું હતું એ યાદ આવવાથી હોય કે પછી પૈસા લેતી વખતના એમના શબ્દો, જો તમારા જેવા ગરાક આવે તો એક જ દનમાં અમારે ભાગી જવું પડે. આ શબ્દો સાંભળવાથી હોય કે ગમે તેમ, પણ પેલા ઓરડામાં દાખલ થતી વખતે તો દેવશંકરને સંકોચ પણ થવા લાગ્યો. જાણે કોઈના જમણમાં વણ નોતર્યા ના જતા હોય. ખુરશી ટેબલ ઉપર જમનારા 8-10 માણસોએ આ નવા આગંતુક તરફ જોયું ન જોયું. વળી સામેના પાટલા પર બેસી જમતા એ 5-7 જણે પણ દેવશંકર ઉપર નજર નાખી લીધી. પણ દેવશંકર તો હરામ હોય તો ઊંચે જોવે. છતાંય પેલા ખૂણામાંનો ખાલી પાટલો એમણે કેવી રીતે જોયો એ નવાઈની વાત છે. પાટલા પર એમનો પગ પડતાની સાથે જ પીરસનાર છોકરાએ હાંક મારી, 1 થાળી આવે? અને દેવશંકર પહેરણ કાઢી ખીંડીએ લટકાવે તે પહેલાં તો આગળના પાટલા પર થાળી વાટકો પણ ગોઠવાઈ ગયા. ધોતિયું સંકોરી બેસે છે એટલામાં તો લાડુ પણ આવી પહોંચ્યા. થાળીમાં 1 લાડુ પડતો જોઈ દેવશંકરથી કહ્યા વગર ન રહેવાયું. 2 જ મૂકી દે ને. અને એ જુવાને જતાં જતાં બીજો લાડુ પણ મૂકી દીધો.
પણ હજુ પેલું કેળાનું રાયતું કે શાકભાજી નહોતા આવ્યા. જોકે સાચું પૂછો તો દેવશંકરને એની હમણાં પરવા પણ ન હતી. પીરસ્યા હોત તો પણ આ 2 લાડુ પૂરા થતાં પડેલા એ શાકભાજીનો પેલા કેળાના રાયતાનો વારો ન આવત. પણ તોય થાળીમાં તો એ બધું આવવું જોઈએ ને, નહીં તો આસપાસના લોકો શું કહેશે? એટલે દેવશંકરને અનેક પળો સુધી મોંમાં વળતા પાણીના ઘૂંટડા ભરતા જ બેસી રહેવું પડ્યું. છેવટે શાક તરકારીવાળો પણ આવી લાગ્યો. ભજીયા પણ પીરસાઈ ગયા અને રાયતાનું તપેલું પણ ઝબક્યું ખરું. અમરકથાઓ. દેવશંકરે પલાઠી વાળી, પણ હાય રે કમનસીબી, હજુ તો લાડુ સુધી પૂરો હાથ પણ નથી પહોંચ્યો ત્યાં તો ક્લબના માલિક શંકરલાલ સામે આવી ઊભા. દેવશંકરે પણ લાડુ તોડવો મૂકી દઈ જાણે જમીન સામે જોતા હોય તેમ માલિક સામે જોયું. જમણનો 1.5 રૂપિયો છે એ તો આપ જાણો છો ને? દેવશંકર મહાપ્રયત્ન કરીને હસ્યા. કહ્યું, આ આવી મોંઘવારીમાં તો હોય જ ને પાછો રેશનનો જમાનો એટલે એમ વધારે રાંધતા નથી. માલિકે આસપાસના સદગૃહસ્થો તરફ જોઈ લાચાર મુખમુદ્રા સાથે કહ્યું અને દેવશંકર સામે જોઈ થોડુંક સાનમાં તો થોડુંક શબ્દો દ્વારા સમજાવ્યું. અંદર સગવડ પણ એટલે આપ એમ છે કો તો દાળ ભાતની થાળી. બાજુના એક ભાઈનો જીવ આ સાંભળીને ઉકળી ઉઠ્યો. ત્યાં સુધી કે વચ્ચે માથું માર્યા વગર પણ ન રહી શક્યા. અરે શું તમે શંકરલાલ ભાણા ઉપર બેઠેલા? પણ ત્યાં દેવશંકર જ બોલી ઉઠ્યા, પણ મારે દાળ ભાત જ ખાવા છે. મેં તો આજ જુલાબ લીધો છે. અને બાજુમાંથી પસાર થતા છોકરાને હાંક મારી, એ ભાઈ લાડુ મને શું કામ? મારે તો દાળ ભાત જ. શંકરલાલે કહ્યું, હવે એઠા થયા એટલે, અને આંખ મીચકારતા ઉમેર્યું, પતાવી જ દો ને. સાથે જ પીઠ ફેરવતા હાંક મારી. ખૂણાના પાટલા પર દાળ ભાતની થાળી આવે. દાળ ભાતની રાહ જોતા દેવશંકર બાજુમાં બેઠેલા પેલા ભલામણ કરનાર ભાઈ સાથે વાતે વળગ્યા. વાતમાં ખાસ કંઈ નહોતું. જુલાબને લીધે એટલી બધી અશક્તિ આવી ગઈ છે કે ચૂલા પર ખીચડી મૂકી ખાવા જેટલાય હાલ નથી રહ્યા. એટલે મેં કહું લાવ વીસીમાં જ દાળ ભાતની થાળી. ત્યાં તો ભાત આવી લાગ્યો. વળી દેવશંકરે મોં બગાડતા કહ્યું, આ લાડુ તો તું ઉઠાવી જ જા ભાઈ. પણ પેલા છોકરાએ તો જાણે સાંભળ્યું જ નહીં અને દેવશંકર લાડુને કોરે ખસેડી દાળ ભાત ખાવા વળ્યો. કોણ જાણે કેમ દેવશંકરની બાજુના પેલા ભાઈએ પણ ખાવાની કંઈક ઉતાવળ કરીને પતાવી દીધું. જ્યારે બીજા લોકો પણ માલિકના સ્વભાવ ઉપર અંદરો અંદર ટીકા કરી રહ્યા. 1-2 જણાએ તો બહાર વરિયાળી ખાતા ખાતા પરચૂરણ ઘરાકોના પૈસા લેતા શંકરલાલને કહ્યું, પણ ખરું, આ તમે ઠીક ન કર્યું હો. મારો જીવ તો બળે છે, પણ શું કરું ભાઈ સાહેબ? એ ભાઈને તો ડઝન લાડવા વગર ને આ મોંઘવારીના જમાનામાં અમારે પાછું ને એ તો ઠીક, પણ પાછા લાડુય ખૂટી પડ્યા છે. રાંધનારા છોકરાઓને જ એકેકો મળે તો કેમ કહું? શંકરલાલની આ વાત સાચી લાગવા છતાંય કોઈને કંઈ ખાસ સંતોષ ન થયો. પણ સાચું પૂછો તો ખુદ શંકરલાલનો
જીવ પણ બળવા માંડ્યો હતો અને તેથી જ તો એ ફરીથી અંદર આવ્યા ને દેવશંકરને કંઈક કહેવું હોય તેમ તક શોધતા એ જમનારાઓની થાળીઓમાં નજર નાખતા હુકમ આપી રહ્યા, શાક આવે, ભજીયા કોણ આપે છે? પણ દેવશંકર તો એમને જોઈને ઉલટા છેક નીચી ડોક નમાવી થાળી પર મોં રાખી દાળ ભાત ખાવામાં જ પડી ગયા. એમનું ચાલત તો એ ઊંચી ડોક પણ કરત, પરંતુ પેલી ગોજારી આંખોએ ન ચાલવા દીધું. ઊંચું જોઈ સામે ઊભેલા શંકરલાલને કહ્યું, જરા મોડી દાળ મંગાવો ને. અને ડાબા હાથની છેલ્લી 2 આંગળીઓ વડે આંખોના ખૂણા સાફ કરી રહ્યા. મંગાવું પણ, કહેતા શંકરલાલ છેક પાસે આવ્યા અને ધીમેથી કંઈક લાચાર અવાજે કહ્યું, આ લાડુ તો બ્રાહ્મણ થઈને અન્નદેવને છાંડી ન મૂકશો. હા ભાઈ, પણ મેં તો જુલાબ લીધો. જુઓ ને, આ ભાત જ નથી ખવાતો. અને આ સાથે જ દેવશંકર ઊભા થઈ ગયા. પહેરણ લઈ હાથ ધોવા માટે સીધા બહાર ચાલતા થયા. શંકરલાલ જ નહીં, એ આખોય ઓરડો જાણે ઝંખવાણો પડી ગયો. શંકરલાલ માટે આ આછું હોય તેમ દેવશંકરે વળી 1.5 રૂપિયો એમના હાથમાં મૂક્યો. શંકરલાલના સવાલ જવાબ સાંભળવા ન રહેતા ગળું સાફ કરી, તમારા લાડુ બગાડ્યા એ તો ખરું જ ને, કહેતાકને એ પીઠ પણ ફેરવી ગયા. બિચારો શંકરલાલ, એ તો બબૂચક બનીને ખભે પહેરણ રાખી નાક નસીકતા અને આંખોના ખૂણા સાફ કરતા જઈ રહેલા દેવશંકરની પીઠ તરફ ઉગાડા અંગપટની એ જનોઈ તરફ તાકી જ રહ્યો. એકાએક એ જાણે ભાનમાં આવ્યું. આ સાથે જ દેવશંકર પાછળ લગભગ દોડવા લાગ્યો. અડધી જ મિનિટમાં એણે દેવશંકરને પકડી પાડ્યો. મને માફ કરો મહારાજ, મારી ભૂલ થઈ. તમે પાછા આવો, નહીં તો. દેવશંકરના ચશ્મા નીચેથી ડબડબ કરતા આંસુ ખરી પડ્યા. માંડ બોલી શક્યા, તમારો એમાં કશો વાંક નથી. આ મોંઘવારીમાં ને તોય આવત, પણ મેં તો આજથી. અને શંકરલાલ સામે આંખો માંડી હસવાનો પ્રયત્ન કરતા વાક્ય પૂરું કર્યું. લાડુ ખાવાનો જળ મૂક્યું છે અને હું નહીં આવું કહી જાણે દોડી જતા ન હોય એમ દેવશંકર માસ્તર ચાલતા થયા. જ્યારે શંકરલાલ બૂમ મારી રહ્યો, પણ તો તમારા આ પૈસા તો લેતા જાઓ. પણ દેવશંકર તો કદાચ શંકરલાલના એ શબ્દો સાંભળી પણ નહીં શક્યા હોય